ગજેન્દ્ર હાથી છે. પોતાના પરિવાર સાથે, પોતાની પત્નીઓ સાથે, હથીણીઓ સાથે, પોતાના બાળકો મદનિયા સાથે એક સરોવરની અંદર જળ ક્રીડા કરે છે. હાથીને જલ ક્રીડા પ્રિય હોય. સૂંઢમાં પાણી ભરે ગજેન્દ્ર અને પછી પોતાના નાના નાના બચ્ચા છે એની ઉપર એ સૂંઢથી પાણી રેડે અને રમત કરે, બાળકોને આનંદ કરાવે છે, પત્નીઓને આનંદ કરાવે છે. અને આમ રમતા રમતા નાતા નાતા અચાનક જ સરોવરમાં જે તળાવમાં સરોવરમાં એક જે મગરમચ્છ છે, ગજગ્રાહ જે છે, એ ગ્રાહ એટલે મગરમચ્છ ગજેન્દ્ર હાથીનો પગ ઝાલી લે છે. શરૂઆતમાં હથીણીઓ એની પત્નીઓએ સૂંઢથી પોતાના પતિને આમ ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ જુઓ હાથી છે ને એ થળનું એટલે કે જમીનનું પ્રાણી છે. હાથી બળવાન ખરો પણ ક્યાં? જમીન ઉપર હોય ત્યારે. અને મગરમચ્છ છે ને એ જળનું પ્રાણી છે એટલે જળમાં મગરમચ્છનું બળ વધારે. તો ખેંચવાનો પ્રયાસ કરે છે, ખેંચાતો નથી, વધારે ધસતા જાય સરોવરની અંદર વધારે ને વધારે ધસતા જાય છે. એટલે પત્નીઓ પહેલા તો કોશિશ કરી બહાર કાઢવાની, પણ એમ થાય છે કે હવે તો આપણે ધસતા જ જઈ છીએ. એટલે એ પત્નીઓ પોતાના બાળકોને લઈને પતિને ત્યાં જ મૂકી અને સરોવરની બહાર નીકળી જાય છે અને કાંઠા ઉપર ઊભી ઊભી જોતી રહે છે. કાંઠા ઉપર ઊભી ઊભી જોતી રહે છે કે પોતાના પતિનો પગ મગરમચ્છના મોઢામાં છે, એટલે કે મૃત્યુના મુખમાં આવી ગયો છે. થોડીક વાર પત્નીઓ બાળકો ત્યાં ઉભા રહ્યા, પણ જુએ છે કે આ એક મગરમચ્છ છે તો સામેથી બીજા ઘણા મગરમચ્છ હજી આમ આવતા જ દૂરથી જુએ છે, આવે છે. એટલે હથણીઓ પછી અહીંયા કિનારેથી ભાગી જાય છે. અને હવે ગજેન્દ્ર જુએ છે આજુબાજુ દૂર દૂર સુધી મારું પોતાનું કહેવાય એવું હવે કોઈ રહ્યું નથી. મારા ઘરના, મારા પરિવારના મને અહીંયા મરવા મૂકીને ભાગી ગયા છે. અને ગજેન્દ્ર જુએ છે કે જે પરિવાર માટે આટલો વ્યસ્ત હતો, લોહીના પાણી કર્યા, આટલું બધું કર્યું, હવે મને દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી, હવે મને કોણ બચાવશે? અને ત્યારે ગજેન્દ્ર પરમાત્માનો પોકાર કરે છે અને જુએ છે મારો ભક્ત ગજગ્રાહ એટલે મૃત્યુના મુખમાં પકડાયેલો છે. ભગવાને ગજેન્દ્રની સૂંઢ પકડી અને ગજેન્દ્રની સૂંઢ પકડી ગજેન્દ્રને આવી રીતે સરોવરમાંથી ઉપાડ્યો છે. અને આખો હાથી ઉપાડ્યો તો હાથીના પગ નીચે ચોંટેલો મગરમચ્છ આમ થાય. અને ગજેન્દ્રને આમ સૂંઢથી પકડી અને ધરતી ઉપર પટક્યો અને એની સાથે ચોટેલો મગરમચ્છ પણ ધરતી ઉપર પટકાણો અને મગરમચ્છનો પેલા ઉદ્ધાર થયો. મગરમચ્છનો ઉદ્ધાર થયો. મગરમચ્છ મૃત્યુ પામે છે, એનો ઉદ્ધાર થયો. એટલે ઘણા લોકો પ્રશ્ન પૂછે કે ભક્ત તો ગજેન્દ્ર હતો અને મગરમચ્છ તો ભક્તનો દુશ્મન હતો. મગરમચ્છે તો ગજેન્દ્રનું પગ પકડી રાખ્યો છે, તોય ઉદ્ધાર કરવાનો વારો આવ્યો, કલ્યાણ કરવાનો વારો આવ્યો તો સૌથી પહેલા મગરમચ્છનો ઉદ્ધાર થયો, ગજેન્દ્રનો ઉદ્ધાર ન થયો. આપણા ભાગવતકારો એમ કહે છે કે પ્રભુ ભક્તને તો યોગ્ય સમયે ઉચિત સમયે મુક્તિ આપે જ છે, પણ હરિભક્તના જે પગ પકડી લે છે એને સૌથી પહેલા મુક્તિ આપે છે, એનો ઉદ્ધાર સૌથી પહેલા કરે છે. એટલે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો એ પૂર્વે ગજગ્રાહનો ઉદ્ધાર કર્યો. અને આમ ગજેન્દ્ર મોક્ષની કથા છે.